ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। तैत्तिरीय उपनिषदમાં આપણે બ્રહ્માનંદવલ્લી જે છે એનો શરૂઆતનો ભાગ છે, એનું ભાષ્ય જોઈ રહ્યા છે. અને એમાં આપણે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એના પરનું ભાષ્ય છે એ જોયું. અને પછી કહ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન યહ વેદ, જે આ બ્રહ્મને જાણે છે ત્યાં નિહિતમ ગુહાયામ, અર્થાત ગુહા એટલે આ બુદ્ધિરૂપી ગુફાની અંદર જે છુપાયેલું છે, અર્થાત બુદ્ધિરૂપી ગુફામાં અભિવ્યક્ત થયેલું છે પણ અજ્ઞાનને કારણે દેખાતું નથી, જણાતું નથી. યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન, અને આ અર્થાત પરમ વ્યોમ એને કહી, એના એટલે કે આ બુદ્ધિરૂપી ગુફામાં રહેલું જે અવકાશ જે છે, હૃદયાકાશ છે, એની અંદર અભિવ્યક્ત બન્યું છે, બુદ્ધિમાં અભિવ્યક્ત બન્યું છે, અંતઃકરણમાં અભિવ્યક્ત થયો છે એવું કહ્યું. પછી કહું કે આ જાણે તો એને શું ફાયદો થાય? બ્રહ્મને આ રીતે આત્માના રૂપમાં, અહમના રૂપમાં જાણે હૃદયની અંદર, એટલે કે અંતઃકરણ જે છે, અંતઃકરણમાં અહમવૃત્તિ અભિવ્યક્ત થઈ છે, એ અહમ જ બ્રહ્મ છે. અને પછી કહ્યું કે યુહા સર્વાન કામાન સમશ્નુતે, જો વેદ નિહિતમ ગુહાયમ પરમે વ્યોમન સર્વાન કામાન સમશ્નુતે, સર્વ કામનાઓ એની, સર્વ કામ્ય પદાર્થો, કામ્યંતે ઇતિ કામાહ, કામ એટલે ઈચ્છા અને કામ એટલે કામ ઈચ્છિત પદાર્થ, બંને વસ્તુ થાય. એટલે સર્વાન કામાન એટલે અહીંયા એનો સંદર્ભને આધારે અર્થ વિષય, ઈચ્છિત વિષય. બધી જ ઈચ્છાઓ પ્રાપ્ત કરે છે એવું ના હોય, ઈચ્છિત વિષયો પ્રાપ્ત કરે. સર્વાન કામાન સમશ્નુતે, બધા જ ઈચ્છા એના જે ઈષ્ટ વિષયો છે જેનાથી એને આનંદ આવે, કામ્ય પદાર્થ એટલે જેનાથી આનંદ આવે, એ બધા જ કામ્ય પદાર્થો એને પ્રાપ્ત થાય છે. અર્થાત એ બધા પ્રાપ્ત કરીને જે આનંદ આવે એ આનંદ એને એક સાથે પ્રાપ્ત થાય છે. અને સર્વાન કામાન કહ્યું એટલે બધા કામનાના વિષય, તમારા માટે કામનાના વિષયો બધા નથી, આખું જગતના બધા. જેમ કે મારા માટે કામનાનો વિષય ગમે એટલો તમે મને કહો સમજી આ સોનાનો કાંસકો છે, સોનાનો બનાવેલો, તો મારે શું કામનો ભાઈ? એટલે મારા માટે કામ્ય પદાર્થ હોય જ નહીં, કાંસકો મારા માટે કામ્ય પદાર્થ ન હોય. એટલે આવી રીતે દુનિયામાં કેટલીય વસ્તુઓ છે બધી, બધા તમારા માટે કામ્ય પદાર્થ ન હોય, ઈચ્છિત પદાર્થો ન હોય. એટલે એનો અર્થ એવો થયો કે તો પછી સર્વાન કેમ કહ્યું? એટલે એનો અર્થ કે તમે જ નહીં, અન્યના માટે પણ જે ઈચ્છિત પદાર્થો છે, કામ્ય પદાર્થો છે, જેનાથી જે પ્રાપ્ત કરીને, જેનો અનુભવ કરીને આનંદ મેળવે, પ્રત્યેક, એ પછી મચ્છર હોય કે સિંહ હોય કે કોઈ મનુષ્ય હોય, ગમે તે હોય, જે પણ પ્રાણી માત્ર જે તે ઈચ્છિત પદાર્થ પ્રાપ્તનો અનુભવ કરીને, પ્રાપ્ત કરીને, એનો અનુભવ કરીને, એનો ભોગ કરીને જે આનંદ મેળવે, એ આનંદ હું છું એમ એ કહે છે. એને બધા કામ્ય પદાર્થો પ્રાપ્ત થઈ જાય, અર્થાત શું? બધા જ વાસ્તવની અંદર આનંદના વિષયો એને એક સાથે પ્રાપ્ત થાય. આનંદના વિષયો ગમે એટલા સાથે હોય ને,
મારી રૂમની અંદર જ મને ગમતા હજારો વિષયો હોય તો એક સાથે તો ભોગવી ના જ શકું ને, વન બાય વન જ હોય ને. એટલે આ વસ્તુ સર્વાન કામાન સમશ્નુતે, બધા જ કામ્ય પદાર્થો જે છે ભોગાન એ ભૂંગતે એને એક સાથે ભોગવે છે. તો એનો અર્થ કે આ ખરેખર અનુભવની વાત થતી જ નથી. અનુભવની અંદર કોઈ દિવસ કરોડો પદાર્થો એક જ ક્ષણની અંદર, એક જ અનુભવની વૃત્તિની અંદર બધા પદાર્થો તો આવે જ નહીં. એ તો આપણે પોતાનો અનુભવ જ છે કે ઇવન ગળી વસ્તુ આપણને ભાવતી હોય તો પણ તમે ખાવી હોય ગળી વસ્તુ તો એ એક પછી એક ખાઓ ને, એમાંય તમે ઉબાઈ જાઓ એટલે વળી પાછું વચ્ચે કંઈક તીખી વસ્તુ શોધે અંદર, પછી એ ખાય પછી ફરી ગળ્યું ખાય, એવું જ હોય. એટલે અહીંયા વાસ્તવની અંદર બધા કામ્ય પદાર્થોને ભોગવે છે એટલે અહીંયા ખરેખર ભોગ અનુભવની વાત થતી જ નથી. એ જાણે છે એટલું જ છે કે આ આનંદના સર્વ વિષયો જે છે, મતલબ જે વ્યક્તિઓ જે તે વસ્તુનો અનુભવ કરીને જે આનંદ પૂર્ણતાનો અનુભવ કરે છે એ પૂર્ણ બ્રહ્મ હું છું, બસ એક એ વસ્તુ કહેવાનો આશય છે. જે વ્યક્તિઓ જ્યારે અનુભવ કરે છે ને આનંદનો, ત્યારે પોતાની જાત સાથે તો હોય છે જ, આટલું જ હોય છે, પોતાની જાત સાથે હોય છે. અને પોતાની જાત સાથે હોય છે એટલે શું સ્વામીજી? એ કેવળ આત્મા રૂપે જ હોય છે, લિટરલી. ઇવન એની દેહ વગેરેમાંથી સભાનતા છૂટી જાય છે ક્ષણ માટે. એટલે ઘણીવાર એવી રીતે હશે કે આપણને થાય કે એનો ફોટો પાડીને એને બતાવીએ જરા. એટલે હંમેશા તમારી, એટલે જ્યારે દેહમાંથી સભાનતા છૂટે ને ત્યારે જ તમને પૂર્ણતાનો અનુભવ થાય. તમે દેહમાં સભાનતા હોય ચેતન તરીકે, તમે સભાનતા તમારી દેહમાં હોય તો તમે હું દેહ છું એવો જ તમારા મનમાં રહેવાનું છે. હું દેહ છું તો પછી હું મર્યાદિત છું એ જ પ્રકારનો ખ્યાલ રહેવાનો છે. એટલે કોઈ પણ અનુભવની અંદર જ્યારે આનંદ આવે ને ત્યારે તે ક્ષણે વાસ્તવમાં એક ક્ષણ માટે પણ દેહમાંથી સભાનતા જતી રહે છે, છૂટી જાય છે દેહ વગેરે, મન બુદ્ધિ વગેરેમાંથી. કેવળ હું ચેતન છું એટલું જ હોય છે. ઊંઘમાં એ જ થાય છે, ઊંઘમાં એ જ થાય છે, સમાધિમાં એ જ થાય છે. સમાધિ એને જ કહેવાય કે જ્યારે દેહ વગેરેમાંથી સભાનતા છૂટી ગઈ હોય. એટલે વાસ્તવની અંદર આનંદનો અનુભવ જે છે એમાં ખરેખર આ જ વસ્તુ છે. તમે તમારી જાત સાથે છો એટલે સ્થિતપ્રજ્ઞના લક્ષણમાં એ જ કહ્યું, આત્મની આત્મના તુષ્ટ. તમે તમારી જાત સાથે છો બસ. કોઈ પણ આનંદના અનુભવમાં તમે કેવળ એક ચેતન છો, ચેતન વ્યક્તિ નહીં. હું એક વ્યક્તિ છું તો પછી મર્યાદા આવી, મર્યાદા હોય તો પછી આનંદ ન હોય. તમે એક મર્યાદિત વ્યક્તિ છો એટલે કે તમને તમારી મર્યાદાની સભાનતા હોય તો પછી આનંદ ના આવે. એટલે એટલે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા હતા કે તમે આનંદનો બહુ કોઈ કે જોક કરો, તમે ખડખડાટ હશે પણ તમારા મોંમાં દાંત ના હોય અને તમને પાછી સભાનતા આવી જાય કે હું તો બોખો છું કેવું એવું કદાચ આવી જાય, તરત હસવાનું જતું રહેશે. એટલે અથવા કંઈ યાદ આવી ગયું કે હું આ હસું છું ને ત્યારે મને કોઈકે એવું કહ્યું છે કે તમે હસો છો ને ત્યારે જરા બહુ ખરાબ લાગો છો, જરા આમ જેવી રીતે હસો છો એવું કોઈકે કહ્યું ને એ જ મને હસતા હસતા યાદ આવી ગયું, જતું રહેશે. અર્થાત આ દેહ મન બુદ્ધિની અંદર તમારી સભાનતા હોય, ચૈતન્યની સાથે તાદાત્મ્ય અધ્યાસવાળો હોય તો આનંદ આવે જ નહીં. એ છૂટે તો જ આનંદ આવે. એટલે તો આરામથી છૂટી જાય છે, સુષુપ્તિમાં આનંદ આવે છે, સમાધિમાં આ વસ્તુ જતી રહે છે, માટે આનંદ આવે છે. એ તો આપણે ચર્ચા કરીએ જ પંચદશીમાં, સમાધિનો આનંદ કે ફલાણાનો આનંદ, વિષયોમાં આનંદ ને એ જે આનંદ છે છેવટે આ તો પૂર્ણતાનો અનુભવ, બસ આટલો. અને હું પૂર્ણ છું એવું જ્ઞાન હોય તો મતલબ એનો અર્થ એવો થયો કે બધા જ આનંદના વિષયો એને પ્રાપ્ત થઈ ગયા છે, એવું થઈ ગયું. એટલે સૈવમ બ્રહ્મ વિજાનન કિમિતિ આહ અશ્નુતે ભુંક્તે સર્વાન નિર્વિશિષ્ટાન કામાન કામ્યાન ભોગાન ઇત્યર્થ. આ બ્રહ્મને જાણનારો, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મને યો વેદ નિહિતમ ગુહાયામ, આ બુદ્ધિરૂપી ગુફાની અંદર જે અહમ રૂપે અભિવ્યક્ત થયો છે એ જ આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે. પૂર્ણ છું, હું અનંતમ બ્રહ્મ છું એ પ્રકારનું જે જાણે, હું અનંત છું એ જે પ્રકારે જાણતો હોય તો પછી સર્વાન નિરવિષ્ટાન, બધા જ સર્વાન એટલે નિરવશિષ્ટાન. આ ભાષ્યકાર કહે છે અવશિષ્ટ એટલે કશું બાકી રહેવું, નિરવશિષ્ટાન કોઈ બાકી નહીં. બધા જ સ્પર્શના વિષયો, બધા જ શબ્દ, બધા જ પ્રકારના ધ્વનિ, બધા જ પ્રકારના ભોગ્ય પદાર્થો, બધા સ્વાદના વિષયો, બધું જ એને જાણે પ્રાપ્ત થઈ ગયું.
બધું પ્રાપ્ત થઈ ગયું એટલે બધું એક સાથે ભોગવી જ ન શકે. મોહ આટલું છે, હજુ તો દેહ ધરાવે છે આ જીવન મુક્ત, મોહ આટલું છે એટલે કેટલું જાય. અને અહીંયા આનંદ મેળવતો હોય બધા આટલા બધા વિષયો. અન્નકૂટનો જ વિચાર કરો. ચાલો, દિવાળી ગઈ હમણાં, અન્નકૂટનો વિચાર કરો. આપણે જઈએ પેલા સ્વામિનારાયણ મંદિરમાં બહુ મોટા અન્નકૂટ થતા, અને બધું જ બધા જ પ્રકારના વ્યંજનો પડ્યા હોય ત્યાં. આપણને થાય કે બધું જ આપણે ખાઈએ, પણ ખાઓ ને, વાંધો નહીં, લો, પણ એક પછી એક જ હોય ને, એક ક્ષણમાં એક. એ ખાતા હોય ત્યારે શબ્દ બધા ધ્વનિ તમારા મનમાંથી જતા રહે. ફલો એટલે સમજવાનું છે, અહીંયા કોઈ અનુભવની વાત થતી જ નથી. લોકોને આમાં આ જ ગડબડ થઈ જાય છે, અને પછી ઇમ્પ્રેક્ટિકલ કહે ને. અરે પ્રભુઓ, તમે સુખના અનુભવની અંદર જે તમારી સ્થિતિ હોય છે એ બીજું કશું જ નથી. બ્રહ્મની અભિવ્યક્તિ છે, પૂર્ણતાની અભિવ્યક્તિ જ છે, બીજું કશું છે જ નહીં. કોઈ વિષયમાં સુખ નથી, કોઈ વિષયમાં સુખ છે જ નહીં. જળ વસ્તુમાં ક્યાંથી તમને સુખ? જળ વસ્તુમાં સુખ હોય નહીં. અને જળ વસ્તુમાં સુખ હોય તો પછી બધાના માટે સુખનો વિષય હોય. આ દુનિયાની અંદર 600 જેટલા, મને ખબર નથી કેટલા અબજો, એ બધાને માટે એ જે પર્ટિક્યુલર પદાર્થ સુખનો વિષય હોય. કારણ કે તમે કહો છો એમાં સુખ રહેલું છે, જેમ અગ્નિમાં ઉષ્ણતા છે, એવું તો કોઈ મળ્યું એવી એક વસ્તુ નથી મળતી. આઈસ્ક્રીમ જેવી વસ્તુની અંદર આવું થાય છે. હું કહું કે ના, ભારતનો આઈસ્ક્રીમ સારો, કોઈ કંઈક ના, અમેરિકાનો જ આઈસ્ક્રીમ સારો. હું કહું મને દીઠ્ઠો નથી ગમતો એ આઈસ્ક્રીમ, પહેલાં કંઈક મને ભારતનો આઈસ્ક્રીમ દીઠ્ઠો નથી ગમતો. ક્યાં? એટલે આ કંઈક ગડબડ થઈ ગયેલી છે. હા, ગડબડ થવાનું કારણ કે આવેલું માયામાંથી છે બધું, માટે ખેંચે જ તમને એ દિશામાં. માયામાંથી જે આવે ને એમાં ભૂલ ભૂલામણી હોય. એટલા માટે તો જાદુગરની માયિક શક્તિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ તમને અમારામાં ભૂલ ભૂલામણી ઉત્પન્ન કરે છે ને, આપણને મને લાગે આ સાચું જ છે, આવું જ થઈ જવાનું. એટલે વાસ્તવની અંદર ખરેખર છે જ નહીં. તો પછી આ વસ્તુને સમજવાનું છે કે એ જાણે છે કે આ સર્વ કામનાના વિષયો, આનંદના વિષયોમાં જે પૂર્ણતાનો અનુભવ પ્રાણી માત્ર જે કરે છે એ પૂર્ણ બ્રહ્મ અહમ અસ્મિન. માટે આ બધું જાણે મને પ્રાપ્ત થઈ ગયું છે. એ સિવાય આગળ કહેવાના છે કે આ બધું બ્રહ્મમાંથી જ આવેલું છે. એ આપણા શબ્દના વિષયો, સ્વાદના વિષયો, રસ અને ગંધના વિષયો, જેનાથી તમને આનંદ આવે છે, બધું બ્રહ્મ જ છે. એ તો કહેવાના છે આગળ. તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત બ્રહ્મ જ સમગ્ર જગતનું ઉપાદાન છે. માટે જે કંઈ છે બ્રહ્મ છે. માટે તમે કહો કે આ તો સરસ મજાનો વિષય છે, પણ એ બ્રહ્મ જ છે. એ બ્રહ્મ અહમ અસ્મિ, માટે પ્રાપ્ત જ થઈ ગયેલું છે. સમજી ગયા? એટલે આનંદ મીમાંસામાં પણ એ વસ્તુ કહેવામાં આવે છે. એટલે અહીંયા આચાર્ય પછી સમજાવ્યું કે અસ્મદાદિવત પુત્ર સ્વર્ગાદિન પર્યાયણ ન ઇત્યાહ સહ યુગપદ એક ક્ષણ ઉપારૂઢાનેવ એકયા ઉપલબ્ધયા સવિતૃ પ્રકાશવત નિત્યયા બ્રહ્મસ્વરૂપ અવ્યતિરિક્તયા યામ અવોચામ જ્ઞાનમિતિ. અસ્મદાદિવત પુત્ર સ્વર્ગાદિન પર્યાયણ, શું આવું હોય? અસ્મદાદિવત એટલે આપણા બધા જે સંસારીઓના જેમ વિષયો છે બધા, પુત્ર સ્વર્ગ વગેરે જેમાંથી એનો આનંદ આવે, એવું પર્યાયણ સિક્વન્શિયલ એક પછી એક એવું એવી રીતે એને બધા આનંદના વિષયો. ના 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 ન ઇતિહાસ યુગપદ એક ક્ષણ ઉપારૂઢા, એક જ ક્ષણની અંદર, મતલબ ઉપારૂઢા એટલે અવચ્છિન્ના, એક જ ક્ષણમાં ઉપલબ્ધ બધા પદાર્થો જે હોય એનો એક સામટો જેને આનંદ આવતો હોય. એટલે કે છે એકયા ઉપલબ્ધયા સવિતૃ પ્રકાશવત નિત્યયા બ્રહ્મ સ્વરૂપ અવ્યતિરિક્તયા. જેવી રીતે તમારું એવું ઉપલબ્ધિ એક જ તમારી દૃષ્ટિની અંદર સવિતા, સૂર્ય અને એનો પ્રકાશ બંને તમારા આવી જાય, એવી રીતે એના જ્ઞાનવૃત્તિ જે છે, હું બ્રહ્મ છું એ પ્રકારની એની વૃત્તિની અંદર સર્વ કામનાના વિષયો સમાઈ જ જાય છે. કારણ કે બ્રહ્મ જેનું ઉપાદાન છે. કારણ કે બધા જ પદાર્થો બ્રહ્મથી અભિન્ન છે. માટે હું બ્રહ્મ છું કહ્યું માટે આ બધા જ કામનાના વિષયો મારાથી અભિન્ન છે, મતલબ પ્રાપ્ત છે. સવિતૃ પ્રકાશવત નિત્યયા એટલે આપણે છે ને આમાંથી આટલું શીખવાનું છે કે આપણે આનંદનો અનુભવ થાય, આનંદનો અનુભવ થતો હોય ને ત્યારે આ વસ્તુ જોવાની જરૂર છે. આ વસ્તુ જોવાની જરૂર છે કે આ અનુભવના આનંદમાં આનંદ આવે છે ક્યાંથી, અથવા તો આનંદના અનુભવમાં મારી શું સ્થિતિ છે, એ અહમની શું સ્થિતિ છે. કોઈ મર્યાદાવાળો દેખાય છે, અહમ ઉણપવાળો છે, કે અહમ જાણે પૂર્ણ છે એવો અનુભવ થાય છે. તો તમને તરત ખબર પડશે કે આ એ વાસ્તવના આનંદની કોઈ પણ ક્ષણની અંદર છેવટે મારો ઉણપથી રહિત એવો પ્રકારનો અભિવ્યક્તિ છે, ફૂલનેસ. સવિતૃ પ્રકાશવત નિત્ય બ્રહ્મ સ્વરૂપ અવ્યતિરિક્તયા.
બ્રહ્મ સ્વરૂપ અવ્યતિરિક્ત. બ્રહ્મ જે છે એ વાસ્તવની અંદર ફ્રોમ ધ સ્વરૂપ આમ બ્રહ્મનું સ્વરૂપ એટલે કે આનંદ જે છે કે પૂર્ણતા જે છે એનાથી આ બધું અભિન્ન જ છે. શું આ બધું? એટલે આ કામના પદાર્થો. યામ અવોચામ જ્ઞાનમિતિ એની વસ્તુ મેં તમને પહેલાં કહી ગયા છીએ. આચાર્ય કે છે વયમ અવોચામ, અમે તમને પહેલાં કહ્યું છે કે આ જ્ઞાનમ, જ્યારે જ્ઞાનમ ચર્ચા થતી હતી સત્યમ જ્ઞાનમ અનંતમાં જ્ઞાનમ, ત્યારે મેં તમને આ બધું કહ્યું છે કે આ બધું જ ચૈતન્યથી અભિન્ન છે. પ્રમાતા, પ્રમાણ, પ્રમેય, ભોગતા, ભોગ્ય ને ભોગના વિષયો બધું જ બ્રહ્મથી અભિન્ન છે, એવું અમે તમને પહેલાં કહી જ ગયા છીએ. અને માટે વાસ્તવની અંદર અહીં કોઈ અનુભવની વાત નથી. એની જે સ્થિતિ છે કે હું બ્રહ્મ છું, સમગ્ર જગતનું ઉપાદાન કારણ છું, જગત કારણ છું, બધા જ જગતના પદાર્થો, કામ્ય પદાર્થો, બધા જ પદાર્થો મારા માટે આ કામનાના વિષય, તમારા માટે પેલા, અને પેલાના માટે પેલા, અને સિંહના માટે પેલા, અને ફલાણાના માટે પેલા. આખું જગત જે છે પ્રયોજન ધરાવે જ છે. એ પ્રયોજન આનંદ જ છે. પ્રત્યેક જીવ માટે ભગવાને વ્યવસ્થા કરી છે કામનાના વિષયોની. એના માટે એ બધા જ જીવો જે તે વસ્તુમાંથી આનંદના પ્રાપ્ત કરે છે, સર્વ એ હું જ છું, કારણ કે હું જ જગત કારણ છું. એટલે સર્વ કામનાના વિષયો મારાથી અભિન્ન છે, મને પ્રાપ્ત છે. આ પ્રકારે બતાવ્યું. તદુચ્યતે બ્રહ્મણા સહ ઇતિ બ્રહ્મભૂતો વિદ્વાન બ્રહ્મસ્વરૂપેણ હવે સર્વાન કામાન સહ અશ્નુતે. એ પણ કહ્યું, જોઈ ગયા છે આ બધું. આ તો ખાલી હું રિપીટ કરું છું. બ્રહ્મણા સહ વિપશ્ચિતા ઇતિ એટલે બ્રહ્મણા સહ એટલે શું? બ્રહ્માજીની સાથે બેસીને આ બધું ભોગવે છે? ના, બ્રહ્મણા સહ એટલે બ્રહ્મરૂપેણ. બ્રહ્મભૂતસ વિદ્વાન, બ્રહ્મભૂત વિદ્વાન. આ વિદ્વાન જ્ઞાની પુરુષ છે બ્રહ્મભૂત, એ બ્રહ્મ જ છે. એ પોતાને કદી એના મનમાં આવું આવતું જ નથી કે હું એક વ્યક્તિ છું. આવું ના આવે એના મનમાં. તો સ્વામીજી આ તો જાય જ નહીં, મને તો નથી લાગતું આ સાચું, તમે બધું બોલે રાખો છો. આવું જ હોય એના મનની અંદર. જેમ પેલો એક્ટર અનેક રોલ ભજવતો હોય ને, બોલતો જાય કે હું તો ભિખારી છું, ફલાણો છું ને ઢીકણો છું ને, આ બધા ડાયલોગો બોલે, પણ એના મનમાંથી પેલું, એના મનના એક છેડે આ એના મનમાંથી જાય જ નહીં કે હું તો ફલાણો એક્ટર છું. એ કદી ના જાય. એ જતું રહે તો વિચાર કરો શું થાય? તો પછી સાચ પોતાને બેગાર ભિખારી જ કહી દે. તો પછી એને લઈ જવો પડે હોસ્પિટલમાં, વળી પછી સમજાવવો પડે કે ભાઈ તું ખરા અથવા ભિખારી નથી, આ તો તારો રોલ છે. એટલે એવું ને એવું થાય ને તો પછી ફરી નવી કોઈ ફિલ્મમાં કોઈ ડાયરેક્ટર એને લે નહીં. ખરેખર કોઈ ના લે. ગરબડ થઈ ગઈ એમ માને કે આ ચસકી ગયું એનું કંઈ. હવે સમજી જાઓ, આવી સ્થિતિ હોય, બિલકુલ એક્ટર જેવો જ હોય. બધું બોલે, બધું કરે, એવું જ લાગે કે આ બિલકુલ પેલો તદ્દન ઓર્ડિનરી વ્યક્તિ છે. એવું જ બોલે બધું. એ જ પ્રકારે હું આ ખાઉં છું, પેલું કરું, આમ કરું છું, આમ જવાનો છું. આપણને થાય કે તો આ તો જીવ છે યાર. તો કદી પોતે હું બ્રહ્મ છું બોલતો જ નથી. હું બ્રહ્મ છું બોલવાની વસ્તુ નથી. એ તો તમારા મનમાં આ વસ્તુ ક્લેરિટી લાવવાની જરૂર છે કે આ બધું મિથ્યા છે. બધું મિથ્યા છે. ભિખારી બનવું મિથ્યા છે. અને એના ભિખારી તરીકે મારે જે ડાયલોગ બોલવાના દાદર સ્ટેશન પર બેસી, એ બધું મિથ્યા છે. બધું મિથ્યા છે. કદી એને સ્પર્શે જ નહીં. આટલું ના સ્પર્શે. કદી ભિખારી પણ એક્ટરને સ્પર્શી જાય તો શું થાય બિચારાને? વિચાર કરો. એટલે એક્ટરને તદ્દન એક આ વૃત્તિ એના મનમાં જળવાયેલી જ રહે કે હું અમિતાભ બચ્ચન છું, જે હોય તે એના મનમાં જળવાયેલું જ રહે. એનું નામ નિષ્ઠા. અહમનો અર્થ એના મનમાં બ્રહ્મ છે, હું બ્રહ્મ છું, એ સ્પષ્ટ થઈ ગયેલું હોય. બસ એટલું જ. એટલે અહીં કહ્યું બ્રહ્મભૂત વિદ્વાન. આચાર્ય કહે છે આ વિદ્વાન બ્રહ્મભૂત, બ્રહ્મરૂપે જ છે. બ્રહ્મ સ્વરૂપેણ સર્વાન કામાન સમશ્નુતે. એના માટે હું બ્રહ્મ છું તો જગત કારણ છું. આ બધું જ મારાથી અભિન્ન છે. બધું કશું ચૈતન્યની બહાર છે જ નહીં. ચૈતન્યથી અતિરિક્ત કોઈ વસ્તુ છે જ નહીં. ચૈતન્યની બહાર કોઈ વસ્તુ છે જ નહીં. ચૈતન્યથી દૂર કશું છે જ નહીં. સિદ્ધ કરી જોજો. આ 3 વાક્યો બરાબર વિચારી લો, લખી રાખો અને વિચારી લેજો. અને કાલ સવારે સ્વામીજીને ચેલેન્જ કરીએ આપણે. ચલો, ચૈતન્યની બહાર કશું નથી, ચૈતન્યથી દૂર કશું નથી, અને ચૈતન્યથી શું મેં કહ્યું, ચૈતન્યથી અતિરિક્ત કશું નથી. બરાબર, ચૈતન્યથી અતિરિક્ત કશું નથી. એ ચૈતન્ય કહ્યું વાસ્તવમાં હું બ્રહ્મ છું, બધું છે એનાથી અભિન્ન છે. એની એટલે એ રીતે અહીંયા કહ્યું બ્રહ્મણા સહ એટલે ઇથંભૂતે તૃતીયા મેં કહી દીધી ને.
બ્રહ્મણા સહ, બ્રહ્મ રૂપે, ઇન ફોર્મ ઓફ બ્રહ્મ. ચાલો પછી કહે છે આગળ, ન તથા યથા ઉપાધિકૃતેન સ્વરૂપેણ આત્મનઃ જલસૂર્યકાદિવત પ્રતિબિંબભૂતેન સાંસારિકેણ ધર્માદિનિમિત્તપેક્ષાન ચક્ષુરાદિકરણપેક્ષાંશ્ચ સર્વાન કામાન પર્યાયેણ અશ્નુતે લોકઃ. એટલે કે છે કે અમે તમને આ કહ્યું કે બધા જગતના વિષયો એને પ્રાપ્ત થઈ જાય છે, એ તમે આવું ન ગણશો. કેવું ન ગણશો? એટલે એ કહે છે યથા ઉપાધિકૃતેન સ્વરૂપેણ આત્મનઃ જલસૂર્યકાદિવત પ્રતિબિંબભૂતેન સાંસારિકેણ, સાંસારિકેણ એટલે જીવરૂપે, ધર્માદિ નિમિત્ત અપેક્ષાન ચક્ષુરાદિકરણ અપેક્ષાન છે એક્સેટ્રા એક્સેટ્રા. એટલે અહીંયા કહ્યું યથા લોક સર્વાન કામાન સમશ્નુતે અશ્નુતે. યથા લોક, લોક એટલે ઓર્ડિનરી વ્યક્તિ, અજ્ઞાની વ્યક્તિ જે છે એ સર્વાન કામાન અશ્નુતે, એને એ આ બધા કામનાના વિષયો પ્રાપ્ત કરે. એ તો કયા રૂપમાં હોય છે? અનુભવના રૂપમાં. એટલે પર્યાયણ એક પછી એક પ્રાપ્ત કરતો હોય છે. હવે તમે વિચાર કરો, મ્યુઝિક તમને બહુ જ ગમતું હોય ને એમાં કેટલાક રાગ તમને ગમતા હોય, તો તમે એક પછી એક જ રાગ સાંભળી શકો ને. માલકોન્સ, ભૈરવી ને ફલાણો બધા ગમતા હોય તમને, પણ તો તમને સાંભળવા હોય ને આનો આનંદ માણવો હોય તો પછી એક પછી એક જ ને. સમજો કે 4 રાગ તમને બહુ ગમે છે, ચારે 4 રાગ એક સામટા તમારે આનંદ મેળવવા છે, તો તમને એ કશાનો આનંદ નહીં આવે. તો ગૂંચવાડો થઈ ગયો, એને ઘોંઘાટ કહેવાય. 4 રાગ એક સાથે વાગે એને પછી મ્યુઝિક ના કહેવાય, એને ઘોંઘાટ કહેવાય. એટલે ઘોંઘાટનો આનંદ ના આવે, 1 by 1 જ હોય. એનીવે, એટલે આ રીતે ભાષ્યકાર કહે છે ઉપાધિકૃતેન આત્મનઃ સ્વરૂપેણ ભુંક્તે. એ આ બધા સંસારિકો એટલે જીવો, લોક એટલે ઓર્ડિનરી પર્સન. શાસ્ત્રની દ્રષ્ટિએ ઓર્ડિનરી પર્સન એક જુદી વસ્તુ છે અને જગતની અંદર ઓર્ડિનરી પર્સન જુદી વસ્તુ છે. જગતમાં ઓર્ડિનરી કોને? કે જેની પાસે પૈસા ન હોય, જેની પાસે બહુ શિક્ષણ ન હોય, એ અભણ વ્યક્તિ હોય, અને ગરીબ હોય, એને ઓર્ડિનરી કહે. શાસ્ત્ર ઓર્ડિનરી કોણ કહે છે? જેને અજ્ઞાન હોય એને ઓર્ડિનરી કહે છે. એનીવે, એટલે ઉપાધિકૃતેન આત્મનઃ સ્વરૂપેણ ભુંક્તે. આ જીવો પણ વાસ્તવમાં આત્માને જ ભોગવે છે. ચોખ્ખું સ્પષ્ટ કહે છે, જુઓ, આત્મનઃ સ્વરૂપેણ ભુંક્તે. એ આત્મ સ્વરૂપે જ ભોગ કરે છે. આનંદ આવે ત્યારે આત્માનો જ ભોગ કરે છે. બોલો, પણ કેવો છે? ઉપાધિકૃતેન. ઉપાધિકૃતેન એટલે વાસ્તવમાં આ જે આનંદ એના નો અનુભવ થાય છે ત્યારે વાસ્તવમાં પેલી ઉપાધિ હાજર હોય છે. શરીર, મન, બુદ્ધિ વગેરે હાજર આવે છે. તો શરીર, મન, બુદ્ધિ હાજર હોય ને આત્મા રૂપે ભોગવું એટલે શું? શરીર, મન, બુદ્ધિમાં આત્મ જે પ્રતિબિંબિત થાય, કારણ કે માધ્યમ બની ગયું પછી તો શરીર, મન, બુદ્ધિ. એટલે માધ્યમની હાજરીમાં આત્માને ભોગવે એટલે પ્રતિબિંબ રૂપે ભોગવે છે. અર્થાત અંતઃકરણની અંદર આ પ્રતિબિંબ રૂપમાં આત્મા અભિવ્યક્ત થાય છે, એ રૂપમાં એ ભોગવે છે. એટલે આનંદના અનુભવની અંદર પણ પ્રતિબિંબિત આત્મા જ હોય છે. આત્માનું સ્પષ્ટ પ્રતિબિંબ પડે, આપણે આવું કહીએ. અત્યારે આત્માનું પ્રતિબિંબ તો છે અંતઃકરણમાં, પણ બધું ડોળાયેલું છે. કોણ ડોળી નાખે? સ્વામીજીને કામનાઓ ડોળી નાખે બધું. મન કામનાઓથી યુક્ત હોય એટલે આમ બહુ પેલું શું છે ને કે એજિટેટેડ હોય, અને એમાં કોઈ ઈચ્છિત વિષય આમ મળી ગયો એટલે કામનાઓ શાંત થઈ ગઈ. એટલે પેલું અંતઃકરણનું જળ જે છે એ અંતઃકરણ રૂપી જળ સમજો. એટલે આ તો બધું કલ્પના કરવાની હતી. અંતઃકરણ રૂપી જળ છે, આમ સ્થિર થઈ ગયું એટલે પેલું પ્રતિબિંબ સ્પષ્ટ જણાયું. એનું નામ આનંદનો અનુભવ. બસ, એટલે આત્માનો જ ભોગ થાય છે, પરંતુ પ્રતિબિંબ રૂપમાં અંતઃકરણ વગેરે જે છે એમાં. તો પછી તો એને પણ જ્ઞાનીને એનું શરીર, મન, બુદ્ધિ તો હાજર જ છે, તો એના આત્માનું તો પ્રતિબિંબ પડે છે. પણ એ આવા આનંદના અનુભવ જે છે એ અનુભવને એ આનંદ નથી કરતો. એ તો કહે છે કે હું તો બિંબ છું. એ તકલીફ છે. તકલીફ નહીં, એ સાચી એ વસ્તુ છે એનામાં. એ પોતાનું બિંબ નથી કે એટલા હું તો પોતાને પ્રતિબિંબના રૂપમાં નથી કહેતો, જીવ નથી કહેતો ભાઈ. એ તો કહે છે હું તો બિંબ છું. આ તો મિથ્યા છે, અંતઃકરણ મિથ્યા છે, ને આ જીવપણું મિથ્યા છે, અહંકારે મિથ્યા છે. બધું એ તો એના માટે બિંબના આનંદ છે. એટલે એ તો સ્વરૂપ આનંદ છે.
માટે એણે આ પ્રકારે જે ક્ષણે આ બધું શાંત થાય, ઈચ્છિત વિષય આવે, અંતઃકરણ કામનામાંથી મુક્ત બને, શાંત થાય અને આનંદનો અનુભવ પછી થાય, એટલે કે પેલું પ્રતિબિંબ પડે અને આનંદનો અનુભવ થાય, એની રાહ જોવાની એણે જરૂર નથી. કારણ કે એ વાસ્તવમાં પ્રતિબિંબના રૂપમાં પણ છેવટે આત્માનું જ પ્રતિબિંબ છે. માટે એ આનંદના અનુભવમાં એ જ છે. પણ એ તો કહે છે હું તો બિંબ જ છું, એટલે એને તો સ્વરૂપથી આનંદ છે. સમજી ગયા? એટલે સ્વરૂપથી જ એ તો જાણે કે હું પૂર્ણ જ છું. માટે એના આનંદના અનુભવ પર આધાર જ નથી રાખવો પડતો. આ તો અહીંયા કોની વાત કરી રહ્યા છે? સાંસારિક. એના સંસારિક વ્યક્તિ છે જે વાસ્તવમાં પોતાને જીવ માને છે, એ આ રીતે આ પ્રકારે આનંદનો અનુભવ કરે છે. પણ એવું ક્યારે થાય સ્વામીજી કે ઈચ્છિત વિષય મળી જાય અને શાંત મન થઈ જાય? પેલું સરોવર હોય ને, અને કેવું શાંત એકદમ, અને એનું તળિયું કેવું સરસ દેખાય, ચોખ્ખું ચટ, અથવા સૂર્યનું પ્રતિબિંબ કેવું ચોખ્ખું ચટ દેખાય ને, તો એવું એ થવાનું કારણ શું? પણ એ થવાનું કારણ ધર્માદિ નિમિત્ત અપેક્ષા. આચાર્ય કહે છે એટલે ધર્માદિ નિમિત્ત અપેક્ષાન કામાન. અપેક્ષા એટલે એના પર આધારિત. શેના પર આધારિત છે? ધર્મ, પુણ્ય. એટલે જીવ જે છે, જે આ સુખનો અનુભવ કરે છે, બરાબર, આત્માના જ અનુભવ કરી રહ્યો છે, પ્રતિબિંબના રૂપમાં, અનુભવના રૂપમાં. પ્રિય મોદ પ્રમોદ વૃત્તિ જે ઉત્પન્ન થાય છે ને, સુખાકાર વૃત્તિ, એ શેના પર આધાર રાખે છે? પુણ્ય પર આધાર રાખે છે. અને પુણ્ય વાસ્તવની અંદર ધર્મ આદિ કહ્યું. એટલે ધર્મ પુણ્ય એ તો કમાણી જ છે ને ભાઈ. કમાણી હોય તો પછી એણે બહુ મહેનત કરેલી જ હશે. એટલે ભૂતકાળની બધી એની જે મહેનત છે, જેની લીધે એની કમાણી છે, એની બેંકમાં બધું પડેલું છે, બસ એમાંથી કંઈક બહાર આવે છે. એટલે કમાણીમાંથી થોડું બહાર કાઢીને વાપરે તો પછી આનંદ આવે ને. એટલે આ રીતે એ વાસ્તવની અંદર એનો પ્રયત્ન ભૂતકાળનો વગેરેનો કે વર્તમાનનો ગણો. ચાલો ને, અત્યારે વર્તમાનમાં આનંદ આવે છે કારણ કે એણે કશું કર્યું નહીં, મતલબ એટલે એ અધર્મ આદિ કહ્યું. એટલે તમારે આ બધું અંદર ઉમેરી દેવાનું, એનો પ્રયત્ન, અને એનો ભૂતકાળનો, મતલબ એનો ભૂતકાળનો પ્રયત્ન, અત્યારનો પ્રયત્ન વગેરે. એટલે વાસ્તવની અંદર ધર્માદિ નિમિત્ત અપેક્ષા, બધા નિમિત્ત બને. પુણ્ય વગેરે, પ્રયત્ન વગેરે બધું નિમિત્ત બને, ને એના કારણે આવી સ્થિતિ થાય. બસ જે સતત દોડાયેલું હતું એમાંથી શાંત થઈ ગયું. શાંત થયું એટલે અભિવ્યક્ત વસ્તુ જે ત્યાં અભિવ્યક્ત થઈ હતી, પ્રતિબિંબ એકદમ સ્પષ્ટ થઈ ગયું. એવું અપેક્ષા. ભોગાન. ભોગાન એટલે આ બધા કામ્ય પદાર્થો. કામાન એટલે ભોગાન. કામ્યંતે ઇતિ કામા. અને એટલું જ નહીં પાછું, એટલે એ બધા ભોગ્ય પદાર્થો બરાબર છે. ધર્માદિ નિમિત્ત અપેક્ષા, ચક્ષુરાદિ કરણ અપેક્ષા, બરાબર છે. બરાબર છે. કારણ કે પાછા એ શેના પર આધારિત છે? ચક્ષુ વગેરે. એટલે ચક્ષુ હોય તો પછી તમને રૂપના વિષયો ભોગવવા મળે. શબ્દ, એટલે તમારા કાન હોય તો તમને શબ્દ વિષયો ભોગવવા મળે. એટલે એ બધા સુખના ભોગ્ય વિષયો જે છે, શબ્દ વગેરેના રૂપમાં, શબ્દ સ્પર્શ રૂપ રસગંધના, એ પુણ્ય પર તો આધાર રાખે જ છે સુખનો અનુભવ કરવા માટે, પણ સાથે સાથે ઇન્દ્રિયો પર પણ આધાર રાખે છે. ઇન્દ્રિય ન હોય તો પછી ક્યાંથી ભોગવવાનું છે? એટલે વાસ્તવની અંદર સર્વાન કામાન, એટલે કે આ ઇન્દ્રિયાર્થાન શબ્દાદિ વિષયાન. ઇન્દ્રિયાર્થાન, ઇન્દ્રિયના વિષય. ઇન્દ્રિય અર્થ એટલે ઇન્દ્રિયસ્ય અર્થ, ઇન્દ્રિયનો વિષય શબ્દાદિ. એટલે આ રીતે વાસ્તવની અંદર, અને એમાં બધું આવી ગયું, બધું. ઊંઘ પણ આવી ગઈ. તો તમે તો શબ્દાદિ વિષયોને ભોગવવાની વાત કરો, તો પછી ઊંઘમાં ક્યાંથી આ બધું આવ્યું? ના ના ભાઈ, આ બધું જતું રહે, પણ ઊંઘ આવે એ પાછું પુણ્યનું કારણ છે, બરાબર છે. એટલે જાગ્રત કાળે શબ્દાદિ વિષયોને ભોગવે, પુણ્ય વગેરેને કારણે. અને ઊંઘ આવે, પણ તમે તો કહેતા ઊંઘમાં પ્રારબ્ધ તો સસ્પેન્ડ થઈ જાય, તો પછી ભોગ પુણ્યની ક્યાંથી વાત આવી? ઊંઘ આવે એની વાત કરું છું. ઊંઘ આવી એ પુણ્યને નિમિત્તે આવી. કારણ કે જે પણ સુખનો જ્યારે પણ અનુભવ થાય ત્યારે તમારું પુણ્ય ખર્ચાય, એટલું તો નક્કી છે. અને જો જ્યારે જ્યારે દુઃખનો અનુભવ થાય ત્યારે તમારું પાપ કર્મ ખર્ચાય. તમારું કેમ? તમારું સ્વામીજી, મારું, બસ ઓકે. સો એટલે ક્યારેય સુખ દુઃખનો અનુભવ થાય એટલે તમારી કમાણી વપરાય, એટલું તો નિશ્ચિત. તો એ એટલે ઊંઘથી સુખ જન્મે છે ને, સુખનો જ અનુભવ છે ને, તો પછી એના માટે પુણ્ય ખર્ચાવવું જ જોઈએ. એટલે પુણ્યને કારણે ઊંઘ આવે, બસ. અને એ દરમિયાન છે પછી તમારે પણ સ્વામીજી ઊંઘમાં સુખનો અનુભવ થાય છે પણ ખબર નથી પડતી વાસ્તવની અંદર, બરાબર છે તમારી વાત. પણ ઊંઘ આવવી, માત્ર આવવું,
એ પુણ્યનું કારણ છે. પછી સુખનો અનુભવ એક ક્ષણે આમ એટલે આપણને આમ જણાતો નથી, એટલે આપણે એવું કહીએ છીએ પ્રારબ્ધ સસ્પેન્ડ થઈ ગયું અત્યારે. કારણ કે સુખનો અનુભવ આપણે મતલબ કે અત્યારે જેમ વસ્તુ કોઈ અહીંયા પડી હોય ને હું ખાઉં અને જે આનંદનો અનુભવ થાય એવું તો ત્યાં થતું જ નથી ને. એ દૃષ્ટિ પછી આપણે પ્રારબ્ધને સસ્પેન્ડ થયું એમ કહીએ છીએ. પ્રારબ્ધ અત્યારે કામ નથી કરતું. પ્રારબ્ધ કામ કરી રહ્યો તો સુખ કે દુઃખ જન્મ્યા જ કરતું હોય અને એ જાગ્રત કાળે શક્ય બને એટલે કહેતા હોઈએ છીએ. પરંતુ ઊંઘ આવવી એ જે છે એ ઘટના પુણ્ય પર આધારિત છે. એની સર્વાન કામાન અશ્નુતે એટલે ભાષ્યકાર વળી આ સરસ કહ્યું કે આ સાંસારિક સુખ જે છે એ વાસ્તવની અંદર આ રીતે અનેક વસ્તુ પર આધાર રાખે છે. પુણ્ય, પ્રયત્ન, આ તે બધું અને બધી ઇન્દ્રિયો વગેરે. અને એમાં પછી મૂળને આ બધું એ ગણી લેવાનું પાછું. એટલે આદિ કયું છે આદિ એટલે વગેરે એટલે પછી આ બધું મૂળ પણ હોવો જોઈએ ને. અને વસ્તુ તો આવીને સામે પડી આપણે એ આપણા પુણ્યવશાતે જ હોય કે આપણી ઈચ્છિત વસ્તુ સામે પડી. રસપૂરી હોય ને કહ્યું હું હંમેશા રસપૂરીનું ઉદાહરણ આપું છું તમને. એ આવા હોય તેથી કે આપણને આનંદ આવે એવું જરૂરી નથી. આપણો મૂડ બગડી જાય, કંઈક આપણા દીકરા દીકરીએ કશું કહ્યું કે કોઈ પતિએ કહ્યું કે પત્નીએ કહ્યું કે કશું કંઈક થયું અથવા કોઈક બીજું કંઈક ખબર આપણા બિઝનેસમાં કંઈક ગરબડ થઈ ગઈ, શેર બજારમાં કે ઉથલ પાથલ થઈ સમથિંગ. એટલે આપણે સામને કામ ઈચ્છિત વિષય આવીને પડે પુણ્યને લીધે તોય સુખ ના જન્મે પછી કંઈક ગરબડ થઈ ગયા તો એટલે મૂડ વગેરે પણ ગણી લેવાનું. ખરાબ સમાચાર મળ્યા તે બધું. એટલે એના કારણે આપણે જોઈએ છીએ કે જ્યારે આખી બધા લોકો ભેગા થયા તમે જોજો, ભેગા થયા અને આનંદનો પ્રસંગ હોય, બધા હસતા હોય ને આખા ખીખી ચાલતું હોય બધું. પણ તમે જોજો એકાદ વ્યક્તિ એવો અંદર મળી આવશે તમને કે બહુ નથી હસી શકતો બિચારો કોઈ કારણસર. કારણ કે યા અવરોધ મનની અંદર કોઈ કશું કે એને યાદ આવ્યું, કોઈ કે એને કશું કહેલું છે અને એને લીધે એનો મૂડ ગયેલો છે જે પણ. એટલે એ જેમ બધા ખડખડાટ હસી શકે છે એમાં નથી હસી શકતો, આવી સ્થિતિ છે. એટલે એનો અર્થ એવો થયો કેટલો બધો તમે વિચારો આ સાંસારિક સુખ જે છે જેમાં આનંદની અર્થાત પ્રતિબિંબ આત્મા જ આનંદ રૂપે આત્માનું જ પ્રતિબિંબ સ્પષ્ટ થઈ જાય છે. અર્થાત આત્માનું પ્રતિબિંબ સ્પષ્ટ થવું એટલે શું? આત્મા જેવો છે એવો ત્યાં જણાય છે વૃત્તિની અંદર. અર્થાત આત્મા પૂર્ણ છે માટે પૂર્ણતાનો જ અનુભવ છે. પણ વૃત્તિના રૂપમાં એટલે વૃત્તિમાં ખાલી આ પ્રતિબિંબના રૂપમાં છે. પણ પ્રતિબિંબમાં જેવો બિંબ હોય એવું દેખાય પછી સ્પષ્ટ હોય તો એની. એટલે આ સંસારિક સુખની વાત કરી. આને એનું સુખ કેવું છે? સ્વરૂપ સુખ છે. કોનું? આપણા જ્ઞાની સ્વરૂપ સુખ. કારણ કે એ પોતાને બિંબ કહે છે. એટલે અને પ્રતિબિંબ આવું સ્પષ્ટ થાય તે તો તમે જાણો છો. આ ક્ષણે સ્પષ્ટ થયું પછી પછીની ક્ષણે જતું રહે. થાય છે ને, એવું જ થાય છે ને. વળી પાછું કંઈક પવન આવ્યો અથવા કોઈને પથ્થર નાખ્યો સમજો એ પાણીમાં તો પાછું પ્રતિબિંબ ડોળાઈ ગયું. બસ આવું જ થાય છે. એટલે આ સુખની ક્ષણ આવી જન્મે છે અને જતી રહે છે. એને જ સાંસારિક સુખ કહેવાય, એને જ અનુભવનો આનંદ કહેવાય. અને સ્વરૂપ અર્થાત વાસ્તવમાં હું પૂર્ણ છું એ પૂર્ણતા જ અભિવ્યક્ત થઈ હતી અને તો એ ખબર પડે આનંદના અનુભવમાં પૂર્ણતા જ અભિવ્યક્ત થાય છે, ફૂલનેસ જ અભિવ્યક્ત થાય. આ સમજાવું છું તમને. સ્વરૂપ આનંદ અને અનુભવના આનંદ તદ્દન ભિન્ન વસ્તુ છે. એટલે એ પાછા ફરી કહે છે તો જો આવો પ્રકારનો સાંસારિક સુખ એનું ન હોય તો પછી આ જ્ઞાની જે છે એને આ પ્રકારે આનંદ માટે અન્ય વસ્તુ પર આધારિત રાખવાની જરૂર જ નથી ને, નથી જ જરૂર, બિલકુલ નહીં. તો પછી એ વસ્તુને અહીંયા અભિના વાક્યમાં સમજાવે છે. કથમ તર્હિ, તો પછી એનો આનંદ કેવા પ્રકારનો છે? યથોક્તેન પ્રકારેણ સર્વજ્ઞેન સર્વગતેન હિ આત્મના નિત્ય બ્રહ્મ સ્વરૂપેણ ધર્માદિ નિમિત્ત અનપેક્ષાન ચક્ષુરાદિકરણ અનપેક્ષાંશ સર્વાન કામાન સહૈવ અશ્નુતે ઇત્યર્થ. એટલે કથમ તર્હિ, જો તમે કહેતા હો કે આવો સાંસારિક સુખ નથી એને તો આવા અનુભવનો આનંદ નથી તો પછી એનો આનંદ કયા પ્રકારનો છે? તો એ કહે છે કે એ તો એના આ બ્રહ્મ કે ચૈતન્યના રૂપમાં જ રહેલો છે. અને વાસ્તવની અંદર ત્યાં બધા જેને કારણે બધા અનુભવ શક્ય બને છે. અનુભવ જન્મે છે, સુખનો અનુભવ એ જન્મે છે, પણ એ અનુભવ જેને કારણે જન્મે છે એ ચૈતન્ય બિંબ જ હું છું. એટલે વાસ્તવની અંદર આટલા
આ જ્ઞાનીને એ પછી અનુભવ પર આધાર રાખવો પડતો નથી. જાણે છે કે અનુભવનું સત્ય, પણ અનુભવનો પણ સાર હું જ છું. અનુભવ જેને કારણે જન્મે છે ચૈતન્ય જ હું છું, હું બિંબ છું. મતલબ બધા જ અનુભવો છે ને જો ભાઈ ચૈતન્ય જ છે. બધા અનુભવો ચેતનને કારણે છે કે ચૈતન્ય છે? ફરી એકવાર અમે તમને પૂછીએ છીએ, બધા અનુભવો ચૈતન્ય જ છે. અનુભવનો સાર, અનુભવમાં રહેલી વસ્તુ કોણ? અનુભવીતા. પહેલો એક્સપિરિયન્સર કોણ છે? ચૈતન્ય છે. અનુભવનો વિષય કોણ છે? ચૈતન્ય છે. અનુભવની વૃત્તિ, જેમાં અનુભવીતા અને અનુભવનો વિષય જોડાય એને વૃત્તિ કહેવાય. એક્સપિરિયન્સર અને એક્સપિરિયન્સ્ડ ઓબ્જેક્ટ, સબ્જેક્ટ ઓબ્જેક્ટ જે જેનાથી જોડાય એ વૃત્તિ. એ પણ શું છે? બ્રહ્મ જ છે, ચૈતન્ય જ છે. માટે અનુભવ ચૈતન્ય જ છે. બધા જ અનુભવો ચૈતન્ય છે. આપણી મુશ્કેલી એટલી છે કે આ ચૈતન્યથી આપણે ચેતન બનવા, આ ચૈતન્યથી આપણે સભાન બનવા જઈએ છીએ. અલા ભાઈ, આ સભાનતા ચૈતન્યને કારણે છે. તમે જ્યારે આવું કરો ને, તમે ચૈતન્યથી સભાન બનવા જાઓ ને એટલે મુશ્કેલી શરૂ થાય. ચૈતન્યથી સભાન બનવું એટલે ચૈતન્યને જાણે કે હું પ્રકાશિત કરું. જેમાં આ વસ્તુથી હું સભાન બનું. આ વસ્તુથી હું સભાન બનું એટલે શું? મારું ધ્યાન એ તરફ જાય. તો તમારું ધ્યાન એ તરફ જવું મતલબ તમે ચેતન છો તો નક્કી થયું. આનાથી સભાન બનનારો કોણ? પહેલાં એ કહો. આનાથી સભાન બનનારો ચેતન હોય એટલે હું કહું હવે હું આનાથી સભાન બનું છું. એટલે હું હવે જાણે કે આ ચેતન આ વસ્તુને પ્રકાશિત કરું છું. હવે તમે એવી રીતે ચૈતન્યથી સભાન બનવા જાઓ એટલે ચૈતન્યને તમે પાછા જુદા ચેતનથી પ્રકાશિત કરવા કે એનાથી સભાન બનવા જાઓ. એ ક્યાં પ્રોબ્લેમ? એટલે આ વસ્તુ ટેન્શન પછી ઊભી કરે. કારણ કે ચૈતન્ય ક્યારેય ચેતનનો વિષય બને જ નહીં. આ બને હું આનાથી સભાન બન્યો અર્થાત આ મારા આ ચેતનનો વિષય બન્યો. આનાથી સભાન બન્યો અર્થાત આનો અનુભવ કર્યો, આનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, બધું શક્ય છે. એવી રીતે ચૈતન્યથી કે આત્માથી સમજી, તમે કહું ને આત્મા બ્રહ્મ છે એટલે હું હવે એનાથી સભાન બનું. એટલે તમે સભાન બનો એટલે ચૈતન્યને વિષય બનાવવાની જેમ. આને લીધે લોકોને પછી તકલીફ થાય છે. એટલે પછી હવે ચૈતન્યનો વિષય બનાવવા જાય તો એ બને નહીં. આ તો વિષય બની ગયો ચેતનનો, ઓબ્જેક્ટ ઓફ કોન્શિયસનેસ કહીએ ને આપણે. એ અનશક્ય છે. પણ ચૈતન્યને વિષય બનાવવા જાઓ તો ક્યાંથી શક્ય બને? કારણ કે વિષય છે જ નહીં, તો વિષય જ છે. સભાન બનનારો જે છે એટલે સભાન બનનારાથી તમે સભાન ના બની શકો. આટલી વાત છે, સમજી ગયા? એટલે વાસ્તવની અંદર લોકો બિચારા ધ્યાનની અંદર આમ સભાન બનવા જાય. કહું આટલું જ છે કે ભાઈ હું સ્વયં પ્રકાશ ચૈતન્ય છું. દેટ્સ ઓલ. અને માટે મારે સ્વયં પ્રકાશ ચૈતન્યને હું સભાન બનું, એને વિષય વૃત્તિનો વિષય બનાવું, આવું શક્ય નહીં બને. એને લીધે તમને પછી ફ્રસ્ટ્રેશન આવશે. એટલે તમે ક્યારેય ચૈતન્યને વિષય ન બનાવી શકો. યુ કેનોટ બીકમ કોન્શિયસ ઓફ કોન્શિયસનેસ. આટલી વાત છે. આપણા કેટલાક મિત્રો છે ને પાછા અહીં અંગ્રેજીવાળા. કોન્શિયસ ઓફ કોન્શિયસનેસ ના બની શકો, કોન્શિયસ ઓફ ઓબ્જેક્ટ બની શકો. એટલે પેનને તમે તમારો વિષય બનાવી શકો, તમે એનો અનુભવ કરી શકો, તમે એને આ રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકો, એનાથી સભાન બની શકો. બધી એક જ વસ્તુ છે. પણ એ રીતે ચૈતન્ય, સ્વામીજીએ હવે કહ્યું કે ચૈતન્ય બ્રહ્મ છે એટલે ચૈતન્યને આમ વિષય બનાવે, ચૈતન્યથી સભાન બનવું, ચૈતન્યનો અનુભવ કરો. કદી બને નહીં. એ તો હંમેશા વિષય છે જેને કારણે જ બધા અનુભવો શક્ય બને છે. ઇનફેક્ટ બધા અનુભવો બ્રહ્મ છે. બધા અનુભવો તમે જ છો, ચૈતન્ય જ છો, આત્મા જ છે. આત્માથી એને કશું જ નથી. કારણ કે એના એક એક ઘટક અનુભવની અંદર રહેલા બધા જ ઘટકો આત્માથી અભિન્ન છે. આત્મા જ અનુભવિતા, અનુભવનો વિષય અને અનુભવ વૃત્તિ બધાના રૂપમાં છે. એટલે એ હવે છોડી દેવાનું. હું સ્વયં પ્રકાશ ચૈતન્ય છું, જેને કારણે આ બધું જ ઘડાનો અનુભવ, ફલાણા અનુભવ, ઠીકાણાનો અનુભવ બધું જ શક્ય બને. એ સર્વનો સાર જ હું છું એમ. એટલે આ રીતે વાસ્તવની અંદર અહીંયા કહેવાનો આશય છે. એટલે બધી જ વસ્તુઓનો અનુભવ જે થાય છે એ બ્રહ્મના રૂપમાં થાય છે. અને જે વાસ્તવમાં અહીંયા આચાર્ય કંઈક ખરું કે છે, સર્વજ્ઞ સર્વગતે. આ બ્રહ્મ કેવું છે? સર્વજ્ઞ છે. કેમ આવું કહ્યું સર્વજ્ઞ? તો સ્વામીજી ઈશ્વર બોલે આપણાથી. આ બ્રહ્મ સર્વજ્ઞ ક્યાંથી આવ્યું? બ્રહ્મ તો જ્ઞાન સ્વરૂપ બરાબર છે, પણ બ્રહ્મ સર્વજ્ઞ ના બોલાય સ્વામીજી. બ્રહ્મ સર્વજ્ઞ તો માયા ઉપાધિ થકી કહેવાય. હા, અહીંયા તો એ તો આચાર્ય છે. આ તો ભાઈ જુઓ, સર્વજ્ઞ સર્વગતિને બ્રહ્મણા, એ બ્રહ્મરૂપે જ પોતાને
કેવું બ્રહ્મ? સર્વજ્ઞ સર્વગતિ. કારણ કે જગતના સંદર્ભની અંદર બ્રહ્મ સર્વજ્ઞ કહેવાય. એટલે કેમ સર્વજ્ઞ? કારણ કે બધાનો સાક્ષી છે. બધાનો સાક્ષી એટલે શું? વાસ્તવને બધું જાણે છે, સર્વજ્ઞ થઈ ગયો. એટલે સર્વનો સાક્ષી અર્થાત સર્વને પ્રકાશિત કરે છે. બધું એનાથી અભિન્ન છે, માટે અભિન્ન રૂપે બધું પ્રકાશી રહ્યું છે. એ સ્વયં પ્રકાશ ચૈતન્યને કારણે જ જે આ સમગ્ર જગત જે એનાથી અભિન્ન છે એ આપોઆપ જ એનો પ્રકાશક બની ગયો, બની જ જાય ને. દાખલા તરીકે કોઈ વસ્તુ દૂર હોય, આ વસ્તુ દૂર છે તો હું એનો પ્રકાશક બની શકું કે ના બની શકું, પણ આ વસ્તુ મારાથી અભિન્ન જ હોય તો હું સ્વયં પ્રકાશ હોઉં, જ્ઞાન સ્વરૂપ હોઉં, તો આ વસ્તુને સતત પ્રકાશક રહેવાનો જ છું. સમગ્ર જગત વાસ્તવમાં જો બ્રહ્મથી અભિન્ન હોય તો સમગ્ર જગત આપોઆપ જ બ્રહ્મથી પ્રકાશિત થયા જ કરે છે. બ્રહ્મ એનો પ્રકાશક બને જ છે. તો બ્રહ્મ કેવું બની ગયું? સર્વજ્ઞ બની ગયું. એટલે આ રીતે વાસ્તવની અંદર એ સર્વનો સાક્ષી હોવા માત્રથી જે એનો સર્વજ્ઞ કહેવાય છે. અને સર્વગત છે. સર્વગત એટલે એનું કારણ છે. સર્વગત એટલે સર્વવ્યાપી. તો સર્વવ્યાપી શું વસ્તુ હોય? જગતમાં સમજી, જગતમાં સર્વગત એટલે સર્વવ્યાપી. જગતમાં પૂર્ણપણે વ્યાપક. તો સીધું તમારે આટલું જ કહેવાનું. પરીક્ષા નથી આપવાની, આ તો કહું છું તમને. શું કહેવાય? કારણ. જગત કારણ જ વ્યાપક હોય. ઉપાદાન કારણ જ વ્યાપેલું હોય, પૂરેપૂરું વ્યાપેલું હોય. ઘડામાં શું વ્યાપેલું હોય? એનું ઉપાદાન કારણ. એનાથી અન્ય કશું હોય જ નહીં. અભિન્ન રહે છે એ તો પહેલાં કહી દીધું. જગત એનાથી અભિન્ન છે ને આત્મા જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે. એટલે માટે આપોઆપ જ સમગ્ર જગતને પ્રકાશક છે, સમગ્ર જગતને જાણે છે. મતલબ પ્રકાશક છે એટલે શું? હું એને પ્રકાશિત કરું છું એટલે શું? હું એને જાણું છું. સમગ્ર જગતને પ્રકાશિત કરું છું, અથવા સમગ્ર જગતને જે જાણે છે, માટે સર્વજ્ઞ કહી દીધું. પછી કહ્યું સર્વગતે, કારણ કે સમગ્ર જગતનું એ કારણ છે, માટે સર્વવ્યાપી થઈ ગયું. અને આ રીતે વાસ્તવની અંદર બધું બ્રહ્મ છે એમ કહેવાનો આશય છે આચાર્ય. બધા જ લોક, બ્રહ્મલોક અને બ્રહ્મલોકના વિષયોને સ્વર્ગ ને આ ને તે ને દરિયાને પેટાળમાં પડેલું ને અહીંયા ઉપર રહેલું ને બધું બ્રહ્મ 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 છે. અને બ્રહ્મને જાણનારો આ વસ્તુ જાણે છે. જે વિદ્વાન છે, આપણો જ્ઞાની વ્યક્તિ જે છે જાણે છે કે હું જગતનું કારણ છું, માટે બધુંમાં હું જ વ્યાપેલો છું. બધું આ બધી મારી જ અભિવ્યક્તિ છે એ રીતે. અને માટે આ બધી જ વસ્તુનો હું એક સાથે જ અનુભવ કરી રહ્યો છું. આ બધા સર્વનો પ્રકાશક હું છું. એ રીતે એ પોતાને સર્વજ્ઞ કહે છે, અથવા શાસ્ત્ર એને સર્વજ્ઞ કહે છે. એટલે માટે એટલે એને અનુભવ જે છે વાસ્તવની અંદર એ કોઈ રીતે આવ્યા ધર્મ અને કશા પર આધારિત નથી. એને અનુભવ અર્થાત બધા જગતના વિષયો જેનો અનુભવ લોકો કરે છે આનંદની ક્ષણો વગેરેની અંદર, એવી રીતે એના આધાર રાખવો પડતો નથી. એટલે એનો અર્થ કે સ્વરૂપથી પોતાને બ્રહ્મ જાણતો હોય, આનંદ જાણતો હોય પોતાને, તો એનો આનંદ સ્વરૂપ આનંદ છે. એની સ્વરૂપ આનંદ કોઈ દિવસ કશા પર આધાર ન હોય. કોઈ પણ વસ્તુનું સ્વરૂપ કશા પર આધારિત ન હોય. કોઈ પણ વસ્તુનું સ્વરૂપ કશા પર આધારિત ન હોય. અગ્નિની ઉષ્ણતા માટે કારણ ન મળે તમને, બરાબર? તપેલી ગરમ થઈ હોય તો તમને કારણ તમે આપી દો, કે કારણ કે સમજી નીચે મેં પેલો ગેસ ચાલુ રાખે એ મળે. પણ ગેસ એ પેલો જે ફ્લેમ કે અગ્નિ ગરમ છે એના માટે કારણ આપો, કારણ કે એ તો ગરમ જ છે. એટલે વાસ્તવની અંદર આજે આપણે આગળ જોઈ ગયા ને, પેલાને સુખનો અનુભવ થાય પ્રતિબિંબના રૂપમાં, અને આન તે એમાં બધું બતાવ્યું. અપેક્ષા, ધર્મ અને પ્રયત્ન, આ તે પુણ્ય વગેરે, એનો મૂળ ને માન ને તેને, અને બધા કરણોની અપેક્ષા ને સુખ માટે, પણ આનંદ માટે. પરંતુ અને જાણે છે હું તો સ્વરૂપથી જ આનંદ છું, વ્યાપક સર્વવ્યાપી છું, સર્વનો પ્રકાશક છું. આ બધી જ વસ્તુઓ મારી જ અભિવ્યક્તિ છે. વિચારો તમે, જે રાગમાંથી તમને આનંદ આવે છે એ રાગ જ તમે છો. કેવી વસ્તુ છે આ! જે સ્વાદના વિષયો છે જેમાંથી તમને આનંદ આવે છે એ સર્વ સ્વાદના વિષયો તમે જ છો. એટલે અજ્ઞાનીને આવું હોય કે એનો ભોગ કરું, અને ત્યારે પેલી મનમાંથી બધી કામનાઓ બીજી ખરી જાય, અને ત્યારે મને પેલો આનંદ જે અંતઃકરણમાં વૃત્તિ રૂપમાં, અનુભવના વૃત્તિના રૂપમાં હોય,
જેમાં આ પ્રતિબિંબ સ્પષ્ટ થઈ ગયું હોય, આત્માનું જ પ્રતિબિંબ, અર્થાત પૂર્ણતાનો અનુભવ થતો હોય. તમારા વિશે તમને મર્યાદા ન લાગે, તમે ચેતન હો ને તમને મર્યાદા તમારા વિશે ન લાગે તો પૂર્ણતા થઈ ગઈ ને, પૂર્ણ ચૈતન્યનો અનુભવ કરે એ પ્રકાર. એટલે એ જે છે સંસારિકો જે અનુભવ કરે છે એના માટે એમણે કરણ હોવા જોઈએ, ઇન્દ્રિયો હોવી જ જોઈએ, નહીં તો ક્યાંથી અનુભવ થાય. એટલે ઇન્દ્રિયો વગેરે પર આધાર હોય, પુણ્ય વગેરે પણ આધાર હોય બધું, પણ આ તો જાણે છે કે હું તો સમગ્ર જગતનું કારણ છું, સ્વરૂપથી જ પૂર્ણ છું, આનંદ છું. તો પછી હવે એને પછી કશા પર આધારિત નથી રહેવાનું, કારણ કે સ્વરૂપ આનંદ છે. આટલું જ કહેવાનો આશય છે કે એ આ જે બધા જુદા જુદા વિષયોનો આનંદથી જે તૃપ્તિ વગેરે જન્મતી હોય છે એ તૃપ્તિ, હું તૃપ્ત છું, આ એક વસ્તુ હોય. જ્ઞાનમાં નિષ્ઠા એટલે શું? તૃપ્તિ. તૃપ્તિ બસ, પૂર્ણ, કશું એને ઉણપ ન લાગે. મેં એ તમને કહું મને લાગે પહેલાં, એને ઉણપ ન લાગે કે આ વસ્તુ નથી મારી પાસે, ફલાણું નથી, ઢીકણું નથી, આવું બધું એને થાય જ નહીં. આ નિષ્ઠા. આત્મની એવા આત્મના તૃપ્ત, તુષ્ટ એટલે તૃપ્ત, આત્મતૃપ્તિ આત્મરતિ. ત્યાં ત્રીજા અધ્યાયમાં બોલ્યું હસ્ત્વાત્મરતિ રેવ સ્યાત આત્મતૃપ્તસ્ય માનવ, આત્મની એવ ચ સંતુષ્ટ. જુઓ બધું તસ્ય કાર્યમ ન વિદ્યતે. એટલે એને પોતાને એવું ન લાગે મને આ ખૂટે છે કશું, એવું ન લાગે કદી. તો પછી શું તારે તૃપ્તિ હોત પછી શું હોત? તમે મને કહો. આનંદ જ હોય ને, તો આનંદ જ ઉત્પન્ન ન થાય ને આ રીતે કે આ ફૂલાણું ભોગવું એના વગર અધૂરો છું, એ પેલા સંસારીને ઉત્પન્ન થાય. અને વિષય પ્રાપ્ત થાય ત્યારે પેલી એ અતૃપ્તિ જતી રહે ક્ષણ માટે, ઉણપ જતી રહે, તથા આત્મા જ અભિવ્યક્ત થયો મનની અંદર, પ્રતિબિંબના રૂપમાં પૂર્ણતા અભિવ્યક્ત થઈ, ફૂલનેસ. અને એને એમ થાય પેલો વિષય આવે ને એમાંથી આવ્યો, હરા પણ તું તારી જાતને ભોગવી રહ્યો છે. આ તો પેલું હાડકું ચાવતું પેલું કૂતરું હોય, હાડકું ચાવે ને ત્યારે પેલા ઘા પડે ને અંદર ને લોહી નીકળે તો પોતાના લોહીનો સ્વાદ મળે, પણ એને એમ લાગે કે આ હાડકામાંથી મજાનો રસ આવી રહ્યો છે, એના જેવી સ્થિતિ છે. આવું છે. એટલે વાસ્તવની અંદર આ જ્ઞાનીને તો કોઈ આધાર જ ન રહ્યો કશા ઉપર આનંદ માટે આત્મની આત્મના તૃપ્ત કહ્યું ભગવાન. આની તૃપ્તિ સંસારી અને જ્ઞાની વચ્ચે આટલો ભેદ. ધર્માદિ નિમિત્ત અપેક્ષાન, કરણાદિ નિમિત્ત અપેક્ષાન. સંસારીનું સુખ અનુભવનો આનંદ આ પ્રકારનો હોય, જ્યારે જ્ઞાનીનો ધર્માદિ નિમિત્ત, આચાર્ય કહ્યું ધર્માદિ નિમિત્ત અનપેક્ષા, કરણાદિ નિમિત્ત અનપેક્ષા એમ કહ્યું. અને અનપેક્ષા એટલે એના પર આધારિત. ઓકે, પછી આચાર્ય શું કહે છે જુઓ. વિપશ્ચિતા મેધાવિના સર્વજ્ઞેન તદ્ધિ વૈપશ્ચિત્યમ યત સર્વજ્ઞત્વમ તેન સર્વજ્ઞ સ્વરૂપેણ બ્રહ્મણા અશ્નુતે ઇતિ શબ્દ મંત્ર પરિસમાપ્ત્યર્થ. એટલે વિપશ્ચિત શબ્દ અહીંયા બ્રહ્મના વિશેષણ રૂપે વાપર્યો. વિપશ્ચિતા બ્રહ્મણા છે ને, એવું છે ને. એટલે બ્રહ્મ જે છે વિપશ્ચિત છે એમ કે છે. અર્થાત વિપશ્ચિત એટલે શું? સાક્ષી છે. સાક્ષાત ઈક્ષતે ઇતિ સાક્ષી, જે બધાને પ્રકાશક કરે, પ્રકાશક છે બધાનો. જેવી રીતે જગતનો પ્રકાશક છે ને આપણો સૂર્ય, એવું બસ. અત્યારે કોઈ સંકલ્પ નહીં, કશો સંકલ્પ નહીં સૂર્યના પક્ષે હું આને પ્રકાશિત કરું, હવે ચલો બહુ થાક્યો, હવે આવતીકાલે પ્રકાશિત કરીશ, લાવ હું સૂર્ય પેલા સાગરની અંદર જઈને આરામ કરું. બસ પ્રકાશિત છે. જગતને પ્રકાશિત, સતત પ્રકાશિત જ કરી રહ્યો છે સ્વરૂપથી, જે સ્વયં પ્રકાશ છે માટે એને સાક્ષી કહેવાય. આપણે એટલે કહીએ જગતનો સાક્ષી છે કોણ? સૂર્ય. હું જે કંઈ કરું ને, અથવા કોઈ પણ વ્યક્તિ જે પણ કરે એનો સાક્ષી છે સૂર્ય, એવું કહેવાય. પરમાત્મા સાક્ષી છે આ રીતે. એટલે જગતનો પણ સૂર્યનો સાક્ષી, સૂર્ય જે કંઈક કરે એનો સાક્ષી. કેમ? તો સૂર્યને આપણે પ્રકાશિત કરી, એની તો બાત હમ પહેલે કર ચૂકે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. એ તો બધા પછી પ્રકાશે છે બધા, એ કોઈ સ્વયં પ્રકાશ નથી. સૂર્ય, ચંદ્ર, તારા, વીજળી વગેરે બધું, અગ્નિ, બધું અગ્નિ પ્રકાશે છે, કારણ કે હું પ્રકાશું છું. હા, ચૈતન્ય પ્રકાશે તો અગ્નિ પ્રકાશે. અગ્નિ છે એટલું જ ક્યાંથી ખબર પડી? હા, સમજી તો મને એટલી તો ખબર પડે
તમે ચેતન છો માટે ખબર પડે છે ને, ચૈતન્યથી પ્રકાશે છે અગ્નિ, ચૈતન્યથી સૂર્ય પ્રકાશે છે. માટે સાચા અર્થમાં સાક્ષી તો આત્મા જ છે. સાક્ષાત ઈક્ષતે જે બધાનો સાક્ષી છે, અર્થાત બ્રહ્મ સર્વજ્ઞ છે. મેં તમને કહી દીધું, બધાને પ્રકાશી રહ્યું. જેમ કે જગત આપણે કહીએ સૂર્ય જે છે સર્વજ્ઞ છે, બધાને પ્રકાશે છે ને એ રીતે બધું જાણે છે એમ. એટલે સર્વજ્ઞ શબ્દના આમ બે અર્થ થાય છે. જે કોઈ કે હું સર્વજ્ઞ છું, બધું જાણું છું, એ આ રીતે સાક્ષીના રૂપમાં બધું જાણે છે. એટલે એ દ્રષ્ટિએ જ્ઞાની કહી શકે હું સર્વજ્ઞ છું, અથવા જ્ઞાનીને શ્રુતિ કે જ્ઞાની સર્વજ્ઞ છે. અને અર્થાત સાક્ષીના રૂપમાં. નિત્ય સાક્ષી, ક્યારે સાક્ષ્ય ન બને. પહેલું સાંભળજો, ક્યારે જે સાક્ષીનો વિષય કદી ન બની શકે, અને જે ક્યારેય અસાક્ષી ન હોય એવો નિત્ય સાક્ષી હું છું. અસાક્ષી અત્યારે સાક્ષાત ઈક્ષતે નહીં, અત્યારે હવે એ નથી એને પ્રકાશિત કરતો, પછી કરશે. અત્યારે આરામ ફરમાવે છે, જાઓ ચાલો અંધારામાં રહો, આવું કદી બને નહીં. અભાવનો પણ સાક્ષી, પ્રલયનો સાક્ષી, સર્વનો સાક્ષી, સુષુપ્તિનો સાક્ષી. વિચારો, સાક્ષી. સુષુપ્તિનો અનુભવ કરે, નહીં તો આપણે બોલીએ જ નહીં. સુષુપ્તિમાં કશું નથી હોતું એવું બોલીએ છીએ, એ જ બતાવે છે કે સુષુપ્તિનો અનુભવ, અભાવનો અનુભવ થઈ રહ્યો છે. એ કોને થઈ રહ્યો છે? ચૈતન્યને થઈ રહ્યો છે. એટલે ચૈતન્ય સદાય સાક્ષી, નિત્ય સાક્ષી, માટે સર્વજ્ઞ. અભાવને જાણે ને ભાવ પદાર્થો બધું જગત ઉત્પન્ન થાય એને જાણે, બધા જગતનો પ્રલય થાય એને પણ તો એનો સાક્ષી. એનીવે, એટલે જે કદી સાક્ષ્ય ન બને ને જે કદી અસાક્ષી ન હોય એવો આ સાક્ષી, નિત્ય સાક્ષી. જગતના સંદર્ભમાં જ કહીએ છીએ, પરંતુ આ એ રીતનું છે. અને માટે બ્રહ્મ સર્વજ્ઞ છે. એવું બ્રહ્મ હું છું એવું કહે છે. આ કોણ? જ્ઞાની. માટે સર્વજ્ઞ થઈ ગયો. અને પછી તો બીજું તો જગતના બધી જ વસ્તુઓ જે છે એનો પ્રકાશક જ ખરો, સાથે સાથે એક વસ્તુને ડિટેલમાં પણ જાણે. પાછો ડિટેલ, આનો પ્રકાશક હું છું, માટે ચૈતન્યથી અભિન્ન છે, એ તો બરાબર છે. પરંતુ આની અંદર શું કેટલું મટીરિયલ છે, કેટલા કણો છે, કેટલા અણુઓ છે, કેટલા પરમાણુ છે. સમજ, તમે સર્વજ્ઞ છો તો આ કહો આમાં કેટલા પરમાણુ છે? એ ભાઈ સોરી આમાં કેટલા આ કેવી રીતે બને? સમજ, કયા મટીરિયલમાંથી બને? મને લાગે છે પ્લાસ્ટિકમાંથી. એ પ્લાસ્ટિક શેમાંથી બને? એ ભાઈ મને ન પૂછો, એ ક્યાં વાત છે? તો તમે સર્વજ્ઞ કેવી રીતે કહો છો? એટલે આ જરા એના માટે પછી બીજી એક ઉપાધિ જોઈએ. એના માટે અંતઃકરણ ના ચાલે. અંતઃકરણમાં તો બહુ છોટું છે, એકદમ છોટું. એમાં એક વૃત્તિ ઉત્પન્ન થાય, એટલે આ થોડું જાણે, ત્યાં પાછું ફરી અજ્ઞાન પાછું આવે, વળી પાછું બીજું જાણે. અહીંયા હું તમારી સામે જ્યારે જોઈને તમને બધાને જોઈ રહ્યો અને જાણતો હોઉં ત્યારે પાછળ શું ચાલી રહ્યું છે મને ખબર ના હોય, અહીં શું ચાલી રહ્યું છે ખબર ના હોય, આ કાઉન્ટીની બહાર શું થઈ રહ્યું છે મને ખબર ના હોય. કારણ કે એ અંતઃકરણ ઉપાધિને કારણે આ પ્રકારની અલ્પજ્ઞતા છે. એટલે સ્વરૂપથી હું સર્વજ્ઞ છું, નિત્ય સાક્ષી છું. અંતઃકરણ ઉપાધિથી અલ્પજ્ઞ કહેવાય. એવી રીતે માયા ઉપાધિ થકી બ્રહ્મ સર્વજ્ઞ તો આ ખરો જ વળી, પરંતુ સર્વ વસ્તુઓને ડિટેલમાં પણ જાણનારો માયા ઉપાધિ થકી. અંતઃકરણ ઉપાધિને કારણે આ બ્રહ્મ છું સર્વજ્ઞ હોવા છતાં અંતઃકરણ ઉપાધિ થઈને કારણે એ રીતે ડિટેલ અલ્પજ્ઞ છું, ડિટેલ મને ખબર ન હોય. સમજી ગયા? સ્વરૂપથી બ્રહ્મ હોવા છતાં. એટલે આ વસ્તુ આપણા મનમાં ક્લિયર રાખવાની. માયા ઉપાધિ થકી વાસ્તવમાં આ બધી વસ્તુની ડિટેલમાં પણ જાણે છે. એક એક નામરૂપની બધી ડિટેલ જાણે છે. એક એક નામરૂપના જન્માક્ષર એની પાસે છે એમ કહેવાય. એને અવિદ્યા ઉપાધિને કારણે એ જ બ્રહ્મ આ રીતે સર્વજ્ઞ હોવા છતાં પણ સર્વનો સાક્ષી માટે સર્વજ્ઞ ખરો, પરંતુ એ અલ્પજ્ઞ કરે. એનીવે, એટલા માટે આપણે મુંડકોપનિષદમાં જ કહ્યું ને, એ સર્વજ્ઞ સર્વવિદ કહ્યું. ત્યાં જુઓ, સર્વવિદ એટલે પણ બધું જાણનારો, સર્વજ્ઞ એટલે બધું જાણનારો. તો પછી બે શબ્દો કેમ જોડે જોડે વાપર્યા? એટલે સર્વવિદ એટલે બધી વસ્તુને ડિટેલમાં પણ જાણનારો. એ ઈશ્વર માયા ઉપાધિ થકી એ જ બ્રહ્મ ઈશ્વર કહેવાય. અવિદ્યા ઉપાધિ થકી આપણે એને જીવ કહીએ. એ જીવે સ્વરૂપથી બ્રહ્મ સર્વજ્ઞ. સમજી ગયા? એટલે આવો ભેદ છે. એ ભાષ્યકાર અહીંયા આ વિપશ્ચિતનો અર્થ મેધાવી કરે છે, જાણે એટલે જેનામાં મેધા છે, બુદ્ધિશક્તિ છે. અને એટલે એ અર્થ સંદર્ભથી નથી બરાબર બેસતો, પણ વિપશ્ચિત સર્વજ્ઞ એટલે
એટલે આપણે અહીંયા વિપશ્ચિતનો અર્થ સર્વજ્ઞ જ કરવાનો, મેધાવી વગેરે નહીં, કારણ કે અહીંયા પેલા જ્ઞાની પુરુષની ચર્ચા ચાલે છે ને, એટલે વિપશ્ચિતનો અર્થ એને જ્ઞાનીને સર્વજ્ઞ કહેવો બરાબર છે. એટલે વિપશ્ચિત ભાવ એટલે તદ્ધિ વૈપશ્ચિત્યમ, એટલે વિપશ્ચિત ભાવ વૈપશ્ચિત્યમ એટલે સર્વજ્ઞત્વ વગેરે જે છે એ સર્વજ્ઞત્વ કયા સંદર્ભમાં ગણવાનું? સાક્ષીના સંદર્ભમાં ગણવાનું. કોના માટે? જ્ઞાની માટે. જ્ઞાની માટે સર્વજ્ઞ એટલે એક એક વસ્તુની ડિટેલે જાણે છે. તો ભાઈ ફ્રેન્ચ ભાષાએ જાણે છે ને ચાઇનીઝ ભાષાએ જાણે છે ને, એવું નહીં. એ બધું માયા ઉપાધિ થકી, આ તો વિદ્યા ઉપાધિ થકી એ જ બ્રહ્માઓ સર્વજ્ઞ અને અલ્પજ્ઞ, અલ્પ થોડું જાણનારો, અને માયા ઉપાધિ થકી એ બ્રહ્મ સર્વજ્ઞ તો કહેવાય જ, પણ સર્વનો સાક્ષી તો ખરો જ, પણ સાથે સાથે સર્વવિદ પણ ખરો. એટલે વાસ્તવની અંદર આ રીતે કહ્યું, તેન સર્વજ્ઞ સ્વરૂપેણ બ્રહ્મણા સહ અશ્નુતે. સર્વજ્ઞ સ્વરૂપેણ, આ સર્વજ્ઞના રૂપમાં, સર્વના પ્રકાશકના રૂપમાં એ બ્રહ્મને જે છે એ બધું જ એક સાથે અનુભવે છે. અને અહીંયા આ સ્ટેટમેન્ટ છે ખાલી, આ તો ગૌણ અર્થમાં છે, ખરેખર એ કોઈ અનુભવની વાત છે જ નહીં. એને પેલી કહીએ ને ફ્રીડમ, અપૂર્ણતામાંથી મુક્તિ, ઉણપમાંથી મુક્તિ. બસ મનુષ્ય બિચારો કેટલી સ્ટ્રગલ કરે છે, માય ગોડ, કલ્પના બહારની સ્ટ્રગલ ચાલે છે, કેટલો સંઘર્ષ. તમે વિચારો, સવારે જાગે ત્યારથી જ એને કંઈક ને કંઈક મર્યાદા લાગે, ક્યાંક એને પરાધીનતા કોઈક વિષયની લાગે. ક્યાં તો ગઈકાલે કોઈ કશું બોલી ગયું હોય ને આપણે જવાબ ના આપી શકીએ તો એ યાદ આવે, એમાં પરાધીનતા લાગે, હું કેમ ના બોલી શકે ફલાણું ઢીકણું, કંઈક મર્યાદાઓ. સવારના પોળથી જ ચાલુ થઈ જાય કકળાટ, કારણ કે આમાં તાદાત્મ્ય જ શરૂ થઈ ગયું. પાછું તાદાત્મ્ય અધ્યાસ આવ્યો નથી કે બધું તમે સંભાળ ચૈતન્ય આ શરીરમાં બુદ્ધિ સાથે તાદાત્મ્ય અધ્યાસ કરે એટલે પછી બધી જ મર્યાદાઓ એને પોતાને લામ લાગી, કારણ કે આનો અધ્યાસ કર્યો તમે તમારા પર, અને આનો સાથે તાદાત્મ્ય અધ્યાસ કર્યો એટલે શું? તમે અને અહમ રૂપે કહેવા લાગે, એટલે આની જેટલી મર્યાદા હતી હવે તમને લાગવા લાગી. આ ગરબડ જ છે, બીજું શું? પેટ ચોળીને શું ઊભું કર્યું એના જેવું છે. ભાઈ તમે સર્વજ્ઞ છો, બસ સર્વના સાક્ષી છો. આટલું યાદ રાખો, સર્વ વસ્તુનો હું સાક્ષી છું. આ સમગ્ર જગત જે છે એ સમગ્ર જગતનું હું કારણ છું. ચૈતન્યની બહાર કશું છે નહીં, ચૈતન્યથી દૂર કશું છે નહીં, ચૈતન્યથી અતિરિક્ત કશું છે નહીં. માટે સમગ્ર જગત ચૈતન્યમાં એટલે કે મારામાં જ છે. હું સર્વનો સાક્ષી છું. પણ થાય છે શું? આવું કહું એટલે કે હું જગતનો પ્રકાશક છું, તો બધી વસ્તુ અત્યારે મને આખું જગત મારી સામે આમ પ્રકાશિત થવું જોઈએ. અરે ભાઈ, એના માટે અંતઃકરણ ન કામ કરે. અંતઃકરણમાં એક વસ્તુ એક ક્ષણે પ્રકાશિત થાય વૃત્તિના રૂપમાં. તમારે તો જાણવાનું છે કે બધું ખાલી આ ચૈતન્ય પર જ આધારિત છે. સર્વનો હું સાક્ષી છું. ઇતિ શબ્દ મંત્ર પરિસમાપ્ત્યર્થમ, અને ઇતિ શબ્દ વપરાણ બ્રહ્મણા સહ વિપશ્ચિતા ઇતિ, એટલે ઇતિ કહે છે કે મંત્રનું પરિસમાપ્તિ થઈ, એટલે બ્રહ્મણા વિપશ્ચતા ઇતિ એ બતાવે છે કે અહીં મંત્રની સમાપ્તિ થઈ. એટલે શું? પણ એટલે આપણે શરૂ કર્યું બ્રહ્મવિદ આપનોતિ પરમ, એને બ્રાહ્મણ વાક્ય કહેવાય છે. વેદનું વાક્ય છે ને, વેદમાં મંત્ર વિભાગ અને બ્રાહ્મણ વિભાગ, એટલે બ્રાહ્મણ વાક્ય છે. તો એટલે આ ઉપનિષદ છે અને બ્રાહ્મણ ઉપનિષદ છે, કારણ કે તૈત્તિરીય બ્રાહ્મણમાં રહેલું છે. તૈત્તિરીય શાખાના બ્રાહ્મણ વિભાગની અંદર આ ઉપનિષદ રહેલું છે. પણ તમે તો કહેતા હતા મંત્ર, બ્રાહ્મણ અને ઉપનિષદ એ 3 વિભાગ છે, તો પછી ઉપનિષદ તો ત્રીજો વિભાગ ગણવો જોઈએ. ખરું, પણ ઉપનિષદ એમ એક ત્રીજો વિભાગ એટલે ઉપનિષદનું સબ્જેક્ટ મેટર, ઉપનિષદના વિષયને કારણે આપણે અલગ વિભાગ કરીએ છીએ, પરંતુ એ રહેલું હોય ક્યાં તો મંત્ર વિભાગમાં, ક્યાં બ્રાહ્મણ વિભાગમાં. ઈશાવાસ્ય છે મંત્ર વિભાગમાં છે, શુક્લ યજુર્વેદની કાંડ શાખાની અંદર મને લાગે છે એ મંત્ર વિભાગમાં છે. આ જે છે એ તૈત્તિરીય શાખાની અંદર, કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય શાખાની અંદર તૈત્તિરીય બ્રાહ્મણ જે છે એની અંતર્ગત આવી ઉપનિષદ છે. અને પછી આ જે છે આના પછી આગળ જે ત્રીજી ભૃગુવલ્લી પછી મહાનારાયણ ઉપનિષદ એ પણ આ તૈત્તિરીય શાખામાં જ રહેલું છે. એટલે બ્રહ્મવિદ આપનોતિ પરમ એ બ્રાહ્મણ વાક્ય, એને સમજાવવા માટે પછી પેલો મંત્ર શરૂ થયો. બ્રહ્મવિદ આપનોતિ પરમ એટલે શું હતું? બ્રહ્મને જાણનારો પરમની પ્રાપ્તિ કરે છે, મોક્ષની પ્રાપ્તિ કરે છે. એટલે પછી દરેક શબ્દ અંદરથી લઈને મંત્રમાં સમજાવવા માંડ્યા. બ્રહ્મ એટલે શું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ શરૂ કર્યું. અને પછી બ્રહ્મને જાણનારો યો વેદ નિહિતમ ગુહાય,
એને જાણનારો એટલે એને આ બુદ્ધિરૂપી ગુફામાં જે આ રીતે અહમરૂપે અભિવ્યક્ત થયેલો છે, અહમના રૂપમાં જ જાણનારો. ઓકે, પરમાપનોતિ કહો હવે. પરમ એટલે પરમની પ્રાપ્તિ કરે છે એટલે શું? સર્વાન કામાન સમશ્નુતે, બધા જ કામનાના વિષયો એક સાથે પ્રાપ્ત કરી દે. એ બધું એટલે છે આખું એ જે બ્રાહ્મણ વાક્ય મંત્ર વિભાગમાં સમજાવ્યું, એ મંત્ર અહીંયા સમાપ્ત થયો. બ્રહ્મણા સહ વિપશ્યતા ઇતિ, એટલે આચાર્ય કહે છે ઇતિ શબ્દ પરિસમાપ્ત્યર્થ, મંત્ર પરિસમાપ્ત્યર્થ, મંત્રની સમાપ્તિ થઈ. તો હવે શું? હવે આ મંત્રનો વિસ્તાર. હા, તમે તો કહ્યું કે બધું એને પ્રાપ્ત છે, તો એવું કઈ રીતે બને? બધું આ બ્રહ્મને પ્રાપ્ત છે, બ્રહ્મથી અભિન્ન છે, અને આ બધું કામનાના વિષય માટે એને પ્રાપ્ત જ થઈ ગયેલા છે. એ બધું શું આ બધું બ્રહ્મમાંથી આવ્યું છે? તમે કહો છો આ બધું બ્રહ્મમાંથી આવ્યું છે. એટલે ભાઈ આ મંત્ર જે છે વાસ્તવની અંદર સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અને વાસ્તવમાં એ બ્રહ્મ જગતનું કારણ છે, અને એ દૃષ્ટિએ બધું એને પ્રાપ્ત છે. એટલે એ હવે શરૂ થશે, તસ્માદવા એ તસ્માત વગેરે. અને એ ચર્ચા હવે આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.